છો બધા? ફાઇનલી બધા મજામાં હશો. જય માતાજી, હર હર મહાદેવ ને ગુડ મોર્નિંગ બધાને. આ સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. અંશુ થઈ ગયા છે કમ્પ્લેટ. ગુડ મોર્નિંગ બાબુ. ગુડ મોર્નિંગ અંશ. અંશુ કરે નાસ્તો, ઘી ને ગોળ ખાઈએ ચૂરમું કરીને. આપણે બેસવું નાસ્તો કરવા. ચલો નાસ્તો કરી લઈએ, પછી મળીએ આગળ. આપણે આજ છે સોમવાર એટલે જવાનું માર્કેટ યાર્ડે, પણ વરસાદ થોડો છાંટા ચાલુ છે. આજે થોડો વરસાદ આવે અમારે. આપણે જવું પછી માર્કેટ યાર્ડે. હવે જવું કબૂતર જણાઈ આવી પછી જઈએ માર્કેટ યાર્ડે. નાસ્તો કરી લઈએ પહેલાં, અને પહેલાં નાસ્તો કરી લઈએ. હાલો નાસ્તો કરવા બધા. ઘી ને ગોળ હોય અમારે તો કાયમીના માટે. હું નાસ્તો ખાઈ ઘી ને ગોળ નાસ્તો કરી. આપણે કરવા બેસી ગયા નાસ્તો. રોટલી ને ચૂરમું બનાવ્યું હોય, ઘી ને ગોળ ને. અંશુ કરે, અંશુને કરે ત્યાર ભાવિસા ને હું કરું નાસ્તો. પછી નાસ્તો કરીને મળીએ. ચાલો હું જાઉં છું અંશને સ્કૂલે મૂકવા. અંશ તાતા અને સુરેશ આ બાજુ નાસ્તો કરે છે, અને હવે આપણે આવીને નાસ્તો કરી લઈએ. ચલો આપણે નાસ્તો કરીને થઈ ગયા કમ્પ્લીટ. હવે જવું એ અગાસી ઉપર કબૂતરના સેટઅપે. કબૂતર જણાઈ આવી પછી જાય માર્કેટ યાર્ડે. ચક્કર મારવા તો જ આવી ગયો છે આજે માર્કેટ યાર્ડે. ભાઈ શકે નાસ્તો. ચાલો મળીએ કબૂતરના સેટઅપે. આપણે આવી ગયા કબૂતરના સેટઅપે, અને અમારું આજનું વાત લોકેશન આવું હોય. આજનું વરસાદ આવે એવું લાગે. જો અમારું ગામ બતાવીને ચાલો કબૂતર ખોલીએ એટલે ચણી લઈએ. આપણે કબૂતર ચલાવીને આવી ગયા છીએ ઘરે હેલો આવ્યો ભાઈ. છાંટા ચાલુ થયેલા, કબૂતર ઓટોમેટિક વયા ગયા હોળીમાં વરસાદના. હવે ગયા છીએ આપણે માર્કેટ યાર્ડે. ચક્કર મારી આવી. જો કે કાંઈ એન્ટ્રીમાં તો કાંઈ સોફ્ટવેરમાં એન્ટ્રીમાં તો કાંઈ છે નહીં, તો આપણે જઈ આવી માર્કેટ યાર્ડે. ચાલો માર્કેટ યાર્ડે જાય. ઘરનું કામ થઈ ગયું બધું, અને નવરી થઈ ગઈ છું, અને વાગી ગયા છે 10, અને અંશ વહી ગયો છે સ્કૂલે, અને સુરેશ યાર્ડે વહી ગયા છે. કંઈક સારું આવે છે, વરસાદ ચાલુ થઈ ગયો એટલે બહાર બીજું કાંઈ કામ તો થાય નહીં, એટલે ઘરમાં જ રહેવાનું હોય. હવે બહાર તો ક્યાંય જઈ ન શકી. ચલો ભાઈ આપણે આવી ગયા યાર્ડેથી ઘરે. કેમ કે વરસાદ ચાલુ હતો રસ્તામાં. નાઈ લીધું હોય, વરસાદમાં પલળી ગયા એટલે નાઈ લીધું. હવે તો વરસાદ રહી ગયો. અહીંયા આવીને આપણે પહોંચી ગયા ઘરે, અને ભાવિસા બનાવશે અમારે ખાવાનું. આપણે રસોઈ બનાવી લીધી છે, કેમ કે હમણાં કામ કરીને તો કોઈ થઈ ગયા. રસોઈ બનાવવાનું બાકી હતી. જો બાજુ શાક ને રોટલો ચડે છે, અને અંશ સ્કૂલેથી આવે એટલે જમી લેશું. અને જો સુરેશ કરે છે આરામ. સુરેશને કામ જ છે 4 મહિના આરામ કરવાનું. કેમ હવે 4 મહિના આરામ જ છે, વરસાદ આવે એટલે બરોબર ને. સારી રસોઈ બની જાય પછી અંશ આવે એટલે જમી લે. હાલો અંશ આવી ગયો સ્કૂલેથી. હાલો અંશુ આવી ગયો નિશાળેથી. આવી ગયો. હાલો ભાઈ અંશુ આવી ગયો નિશાળેથી આવી ગયો. અને અમે બેસી ખાવા. ભાવિસા જાય છાશ લેવા. નાઈ થઈએ કમ્પ્લેટ. અમે લે ભાવિસા જાય છાશ લેવા સ્કૂલેથી. ચા બે બાપ દીકરો બાતે હે. અંશ મારે હે પપ્પાને. જો હવે વાત કર્યો ને ભાગી નાખીશું મને. દોસ્તો ભાઈસા છાશ લઈને આવી ગઈ છે, અને અમે બેસી ખાવા. હાલે તાર ખાવું ને તરીકો. હાલો હું ને અંશુ ભાઈસા તને બે ખાવા. અંશુ જો બે ગયા. રોટલા અને શાક ને એવું છે. ખાવું હોય તો ચાલો બેસી જાઓ, આવી જાઓ ખાવું હોય. ચાલો આપણે ઉઠી જાય, નાઈને થઈ ગયા કમ્પ્લીટ, ફ્રેશ થઈ ગયા. હવે જવાનું હોય આપણે મારા કાકાની વાડીએ ચક્કર મારવા. ખાલી ચક્કર મારી આવી. વરસાદ પાણીનો કેવો નજારો હોય જોઈ આવી. આગાની ભાગમાં વાડી આવે ત્યાં જવાનું હોય. અમે વાડીએ જવા માટે નીકળી ગયા છે. અંશ ને સુરેશ આજે ખોડિયારમાં મંદિર
હાલો, અમે પહોંચી ગયા વાડીએ ભાઈ. ને અમે જ્યાં હું પેલા ઘોડી ચલાવતો હતો, ઘોડી સવારી કરતો હતો, એ જગ્યાએ પેલા આપણે ઘોડી જોવા જ આવી છે. પછી જાય એમાં કાકાની વાડીએ પેલા આપણે જાય ચાલો ઘોડી જોવા. તમને બધાને બતાવું કે એ વછેરી 3 મહિનાની હતી ને અમારા શેઠ લાવ્યા હતા. હવે જાય આપણે ઘોડી જોવા. જો આ મોટી વાડી છે ભાઈ. હું આવી ગયો વાડીએ, બાજુની વાડીમાં હો. કેમ કે અહીંયા હું મોટો જ અહીંયા થયો ભાઈ. રખડી અહીંયા અમારા ભાઈબંધ દોસ્તારો કેટલા બધા રહેતા હતા, પણ હવે બધાને એક પછી એક લગ્ન થઈ ગયા એટલે વયા ગયા ને રીતે. પણ હું આ ઘોડી રહીને અને બચપનથી અસવારી કરતો હતો આ ઘોડીની બચપનથી. કેમ કે આ 3 મહિનાની વછેરી હતી ને તેથી લેવા હતા મારા શેઠ. હવે તો બહુ તોફાની થઈ ગઈ એટલે પડખે ન જવા દઈએ. જો આ ઘોડી વડ ને જ્યાં અમારા અહીં બાજુમાં વાડીની છે, એટલે અમારા શેઠની વાડી જ છે, મને નોખી વાડી બાજુમાં છે. અંશુ આયલો આવે છે ને આ વછેરી જો આ મોટી ઘોડી થઈ ગઈ ભાઈ. અત્યારે છે 5 વર્ષની. જો થોડીક તોફાની થઈ ગઈ એટલે સવારી ન કરાય આની, આપણે નથી હમણાં ચલાવતા. કાકાની વાડી અમે પહોંચી ગયા ભાગમાં. વાડી વાવી ને અંશુરો જો રમે છે. શું લેવાયો ઓલે? શું લેવાયો? આ જો વાડી છે, અહીંયા કૂવો હોય, કેટલું પાણી આવ્યું કૂવો. આગળ માથે ભરાઈ ગયો કટું. આમ જો આ બાજુ વરસાદ જેવું છે, ચાલુ થઈ ગયું એવું લાગે. આમ વરસાદ આવશે. અમે એવા ચક્કર મારવા. જો બકરા ને એવું બધું છે. અહીંયા ઉભી ગદપ, આ મોટો બધો લીમડો. જો બકરા અને એવું છે. હા, અને આ છે મારા દાદી. આ દાદી છે કાબા. જો અમારા દાદી છે, આમાં કાકાના છોકરા. જો બકરા આમ જો વીઆઈપી બકરા અમારે અહીંયા ખાટલા ઉપર તો બે જો અહીંનો નજારો કંઈક આવો છે. બેસાય જો ભાઈ. આ મોટી નદી છે. અમે એવો રખડવા બેસી લાટા. આ પાણી ત્યાં તમે જોવા મોટી છે. બેકર મોટી નદી. અમે વહી ખાલી એવા ચક્કર મારવા. અંશ નહીં તો વાડીએ હું આવ્યો ખાલી ફરવા આવ્યો. વાડીનો લુક કંઈક આવો આવે. અને ચોમાસામાં તો વાડીની મોજ જ અલગ હોય ભાઈ. આ મોટી નદી છે. ચાલો ઘડીક રખડી અને પછી જાય આપણે પાછા ઘરે વાળીએ. હું આવ્યો ખાલી ચક્કર મારવા. એનો નજારો કંઈક આવો છે ભાઈ. અહીંની મોજ જ અલગ હોય. કેમ કે અહીંયા તો મારું બચપન ગયું છે. અહીંયા વાળીએ મોટો જ અહીંયા થયો ભાઈ વાળીએ. કેમ કે હું ભણતો અહીંયા મનવર ખીજડીયા ને તો આવું છે અહીંયા બધું. સાડા 7 ને હવે જઈએ આપણે. રખડી લીધું, આટા મારી લીધા. જો અંશુ થઈ ગયો કમ્પ્લેટ ઊંડામાં. હું ભાગ ક્યાં લઈ લીધો? લા ભાગ ક્યાં લઈ લીધો? ચાલો અમે જાય હવે ઘરે. કાલે ભાગી. હાલો ચાલો તો એમ બેઠી હોય જાય કોઈક મારી ન હોય એવી રીતે બેસે. હાલો આપણે આવી ગયા વાડીએથી ઘરે ને ભાઈ સાહેબ ને ખાવાનું. હવે બેસી ખાવા. અમારે ખાવું હોય રાત ને એવું છે એટલે આમ છાશ ના લે. અંશુ ખાવું ને તારે? ચાલો અંશુ આવી ગયો ખાવા અને અમે બેસી જઈએ ખાવા. ચાલો ખાઈ લઈ. જમીન થઈ ગયા છે નવરા. કામ થઈ ગયું બધું. સાઈડનું કામ કરી નાખ્યું છે અને હવે સુઈ જાય. ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ફરી મળીશું કાલના બ્લોગ.